નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 3/7/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અમુક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી છે અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અને ત્યારબાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ક્યાંક સૌથી વધારે મેઘમહેર થવાની શક્યતા છે। અને ત્યારબાદ અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાત અને ભારે વરસાદ શરૂ થયો છે। જ્યારે કે 2 જુલાઈના રોજ બનાસકાંઠા અતિ ભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાત અને ઘણા વિસ્તારોમાં 2 ઇંચથી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થતાં જ 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। તો હાલ સ્થિતિ પ્રમાણે વલસાડ, નવસારી, સુરત, ડાંગ તથા તાપી, ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સુધી ભારે વરસાદની શક્યતા છે। અને જ્યારે કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પણ અરવલ્લી તથા ગાંધીનગર તથા અમદાવાદ વિસ્તારોમાં 2 થી 3 ઇંચ દિવસમાં સુધી સારો વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત જળબંબાકાર ફાટવાની પણ શક્યતા જોવા મળી રહી છે। તે પ્રમાણે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર તથા અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી તથા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જ્યાં કચ્છ હાલમાં છૂટાછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, સંભાવના જોવા મળવાની શક્યતા। સૌરાષ્ટ્ર અને દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।